વખત આ બજેટ રજૂ કરશે નિર્મલા સીતારમણ। થોડી જ વારમાં સંસદ ભવનમાં એક કેબિનેટની બેઠક પણ છે જે શરૂ થઈ ચૂકી છે અને આ પૂરી થશે એટલે સંસદમાં આ બજેટ વાંચવાની શરૂઆત કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ। તસવીરોમાં જોઈ શકાય છે કે બ્રીફકેસ સાથે તેઓ પહોંચી ગયા છે સંસદ ભવન ખાતે અને થોડી જ વારમાં બજેટ ભાષણની શરૂઆત થશે। વર્ષ 2026-27નું આ બજેટ છે જે રજૂ થશે તેમાં ઘણી બધી હાઇલાઇટ્સ પણ હશે, ઘણા બધા સેક્ટર માટે એક બૂસ્ટર ડોઝ પ્રમાણેની એક જાહેરાત પણ હશે। કેન્દ્રીય બજેટ સતત 9મી વખત તેઓ રજૂ કરવાના છે। એક ઐતિહાસિક બજેટ હોય એવી પણ એક વાતો થઈ રહી છે કેમ કે આ બજેટમાં ગરીબ, મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ, ઉદ્યોગ વર્ગ તમામને રાહત આપનારું અને નોકરિયાત વર્ગને ટેક્સમાંથી રાહત મળે એવી એક આશા છે। એટલે એ પ્રકારની આશા અપેક્ષાઓને પરિપૂર્ણ કરનારું બજેટ હોઈ શકે છે આ વખતે બજેટના ભાષણમાં। અને બજેટમાં દેશ માટે શું નીકળીને આવે છે, મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ માટે શું નીકળે છે એ સૌ પર તેની નજર છે। બજેટથી ગરીબ અને મધ્યમ વર્ગને ઘણા બધા આશા અપેક્ષાઓ પણ છે। સસ્તું શું થવાનું છે અને મોંઘું શું થવાનું છે તેની પણ હાઇલાઇટ્સ આજના આ બજેટમાં અમે લગાતાર આપને બતાવીશું। થોડી જ વારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ ભાષણની શરૂઆત કરશે। આ વખતનું કેન્દ્રીય બજેટ ઐતિહાસિક હોઈ શકે છે અને આ બજેટમાં તમામ સેક્ટર માટે રાહતો હોઈ શકે છે, ખાસ કરીને મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગ જેમની અપેક્ષા છે કે ટેક્સ સ્લેબ છે એ 12થી વધારીને 13 લાખ સુધી ફ્રી કરી દેવામાં આવે તેના ઉપર પણ સૌની નજર રહેશે। બીજી તરફ ઝવેરી એસોસિએશનની પણ એક ડિમાન્ડ છે કે સોના ચાંદીની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તેને ઘટાડવામાં આવે, જે અત્યારે 6% છે તે ઘટાડીને 2% સુધી લઈ જવામાં આવે જેથી સોના અને ચાંદીના ભાવ ઘટી શકે। તો તેના ઉપર પણ આ બજેટમાં આશા અપેક્ષાઓ છે ઝવેરી એસોસિએશનની, કારણ કે અત્યારે સોનાના ભાવ જે રીતે વધતા જઈ રહ્યા છે, ચાંદીના ભાવ વધી રહ્યા છે તેનાથી ઝવેરી બજારમાં અત્યારે ગ્રાહકોની માંગ ખૂબ ઘટી ગઈ છે। ત્યારબાદ ઔદ્યોગિક સેક્ટરની જો આપણે વાત કરીએ તો આત્મનિર્ભર ભારત બનાવવા માટે અને તેના માટે જે યોજનાઓ અત્યારે અમલી છે, કાર્યાન્વિત છે તેમાં તેનો વ્યાપ કઈ રીતે વધારી શકાય, તેમાં જે મૂડી છે એમાં વધારો થઈ શકે છે, રોકાણ છે એ વધારે ને વધારે ભારત દેશમાં આવે તેના માટે જે યોજનાઓ છે તેમાં વ્યાપ વધારવામાં આવી શકે છે। ખેડૂતો માટે ખાસ અહીંયા મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે। તો તમામે તમામ વર્ગના લોકોને આ બજેટમાં આશા અપેક્ષાઓ છે। થોડી જ વારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત આ નાણાં બજેટ છે એ રજૂ કરવાના છે। આ વખતના બજેટમાં તમામ જે સેક્ટર છે તેમાં ક્યાંક ને ક્યાંક આશા અપેક્ષાઓ છે કે તેમને પણ કંઈક રાહત મળે। સેન્સેક્સ અને નિફ્ટીની જો આપણે વાત કરીએ તો હાલ સેન્સેક્સમાં નીચલા સ્તરથી 200 પોઈન્ટની રિકવરી જોવા મળી છે, નિફ્ટીમાં 20 પોઈન્ટની તેજી જોવા મળી છે। હિન્દુસ્તાન કોપર MCX 14% સુધી ઘટ્યો છે। એટલે કે બજેટ રજૂ થાય એ પહેલા આ વખતે શેર બજારમાં ઉતાર ચઢાવ છે। સેન્સેક્સ હાલમાં 50 પોઈન્ટથી વધુની તેજી સાથે 82,350 પર ટ્રેડ કરી રહ્યો છે। નિફ્ટી 20 પોઈન્ટ વધીને 25,320ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે। સવારના સેશનમાં એક ખાસ મોટો ઉતાર ચઢાવ જે છે એ નજીવો જોવા મળ્યો છે, મોટો નથી જોવા મળ્યો, પણ સેન્સેક્સ સવારના 82,119ના નીચલા સ્તરથી લગભગ 200 પોઈન્ટ રિકવર થયો છે। એટલે સવારમાં જે રીતે સેન્સેક્સ તૂટ્યો હતો બજાર ખુલતા પહેલા ખુલ્યું અને ત્યારબાદ જે તૂટ્યું હતું એમાં 200 પોઈન્ટ રિકવરી થઈ ગઈ છે। ખાસ કરીને કોપર, હિન્દુસ્તાન કોપર, વેદાંત, હિન્દ ઝિંક અને MCX જે છે એના જે ભાવ છે એ 10થી લઈને 14% સુધી ઘટ્યા છે। સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં તેજી અને 14માં ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને સન ફાર્મા, ભેલ અને પાવર ગ્રીડમાં 3% સુધી ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ફોસિસ, ટાટા સ્ટીલ અને ઝોમેટોના શેર પણ 2% સુધી ઘટ્યા છે। આ તસવીરો તમે અમે બતાવી રહ્યા છીએ નિફ્ટી અને સેન્સેક્સ બંને જે છે આજના શેર માર્કેટમાં 214 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સમાં કારોબાર થઈ રહ્યો છે અને સેન્સેક્સ 82,506 પર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 25,000ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે। સોના ચાંદીની જો વાત કરીએ તો સોનામાં 17,000 ઘટાડો, 1,38,000 સોનું છે, જ્યારે ચાંદી 2,65,000 છે। એટલે કે ચાંદીમાં પણ 25,000નો ઘટાડો જોવા મળ્યો છે। ગઈકાલે પણ કડાકો જોવા મળ્યો હતો સોના ચાંદીમાં, આજે પણ કડાકો જોવા મળ્યો છે। એટલે ક્યાંક સોના ચાંદીમાં અત્યારે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઘટવાની જે હિલચાલ છે તેને લઈને પણ આ ઘટાડો જે છે એ એક સંકેત તરીકે જોવાઈ રહ્યો છે। મેટલ સેક્ટરની જ્યાં સુધી વાત છે તો આજના માર્કેટમાં મેટલ સેક્ટરમાં સૌથી વધુ 3% જેટલો ઘટાડો જોવા મળ્યો છે। નિફ્ટીના સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં મેટલ સેક્ટરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે। એટલે બજેટ રજૂ થાય એ પહેલા માર્કેટમાં જાણે રીતસરની હલચલ મચેલી હોય એ પ્રકારે જોવા મળે છે। હવે 3 તસવીર જુઓ। આ 3 તસવીરમાં તમે જોઈ શકો છો, પહેલી તસવીર છે જે નાણાં મંત્રાલયની છે, કર્તવ્ય ભવન, જ્યાં નિર્મલા સીતારમણ તેમના અધિકારીઓ સાથે જોવા મળે છે। તેમની હાથમાં એક લાલ કલરનું
બ્રીફકેસ પણ છે. બીજી તસવીર તમે જોઈ શકો છો રાષ્ટ્રપતિ ભવનની છે, જ્યાં નિર્મલા સીતારમણ તેમની સાથે મળવા માટે પહોંચ્યા હતા. જ્યારે તેઓ કર્તવ્ય ભવન પહોંચ્યા એ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિને મળ્યા હતા. રાષ્ટ્રપતિએ તેમને દહીં ખવડાવીને ત્યાંથી રવાના કર્યા હતા. અને હવે જે તસવીર તમે જોઈ શકો છો એ સંસદ ભવનની છે. विश्वास रखिए कि जिस लक्ष्य को लेकर के देश की सरकार पिछले 11 साल से काम कर रही है कि हम भारत को विकसित भारत बनाएंगे और 2014 से लेकर के निरंतर आने वाला हर बजट एक के बाद उस अनुक्रम में आगे बढ़ने की एक पायदान के अगली पायदान के रूप में होता है. इस बार का बजट भी भारत को विकसित भारत बनाने की दिशा में एक कदम और आगे बढ़ाने वाला होगा. पिछले तमाम बजटों में देखने को मिला है ये बजट 1/20 लोगों के लिए बनता है, यानी 5% लोगों के साथ. और आज सरकार को ये भी सोचना चाहिए पीछे मुड़ करके कि जो जो वादे उन्होंने किए थे अपने घोषणा पत्र में, क्या उन पे खरे उतरे हैं. स्मार्ट सिटी बनाने के बहाने जो स्मार्ट सिटी पे पैसा खर्च हुआ और जिस इंदौर शहर को सबसे ज्यादा प्राइज मिले थे सफाई को लेकर के, सॉलिड वेस्ट मैनेजमेंट को लेकर के, और सोचिए वहां लोगों की कैसे जान चली गई. गंदा पानी पिलाया गया जिसकी वजह से जान चली गई. तो जिस सरकार से उम्मीद नहीं उस सरकार के बजट से क्या उम्मीद हो.